મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે। એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે। આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો। પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે। કોઈ પણને છોડવામાં નહીં આવે। મેયરશ્રીએ આજે જ જાહેરાત કરી છે કે જે કંઈ ખોટું થયું હશે એની પૂર્ણ તપાસ થશે। મારો વિષય હજી એનાથી હું અજાણ છું, કારણ કે આજે જ અત્યારે અમે તમારી સામે જ તમે જોઈ રહ્યા છો કે અમે અત્યારે ચાર્જ લીધો છે, પણ મેયરશ્રીએ અને શહેર ભાજપના અધ્યક્ષશ્રીએ એવી જાહેરાત કરી છે કે કોઈ પણ કાંઈ પણ ગેરરીતિ કરી હશે એની સંપૂર્ણ પૂરી તપાસ થશે અને એમાં જે કંઈ પગલાં લેવાના થશે એમાં ક્યાંય પણ આપણે પીછેહટ કરવાના મૂડમાં નથી, એવું આજે મેયરશ્રીએ જ કીધું છે।